નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 1 તારીખના રોજ પોષણ ટ્રેકરની અંદર ખાસ દરેક વર્કર બહેનોને એવું થાય છે કે દર મહિને તમે 1 તારીખે અથવા તો 1 થી 5 તારીખની અંદર તમે THRની એન્ટ્રી કરી દો છો, છતાં પણ અપડેટ લેતું નથી. તો 1 તારીખના રોજ પોષણ ટ્રેકરમાં THRની એન્ટ્રી તમારે કઈ રીતે કરવી જેથી તરત ડેશબોર્ડ છે તે અપડેટ લઈ લેશે. તો ચાલો હું તમને એક એન્ટ્રી કરીને બતાવું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કોનું THR આપવાનું છે. આ દરેક બાબત તમને છે એક એન્ટ્રી કરી અને સમજાવી દઉં, જેથી આપને ફટાફટ THRની એન્ટ્રી થઈ જાય અને આપનું અપડેટ લઈ લે અને THRનો રિપોર્ટ આપનો 100% આવી જાય. ચાલો તો આપણે એક એન્ટ્રી કરવી અને આ વિડીયો છે એ પૂરેપૂરો જોશો, જેથી આપણને સંપૂર્ણ માહિતી મળી રહે અને વિડીયો પૂરો થાય એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે એક એન્ટ્રી કરીએ. પોષણ ટ્રેકરમાં કોઈ પણ એન્ટ્રી કરતા પહેલા સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ પોષણ ટ્રેકર અપડેટ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. જો અપડેટ હોય તો અહીં તમને અપડેટ જોવા મળશે અને નહીં હોય તો ઓપન જોવા મળશે. મારે અહીંયા ઓલરેડી અપડેટ છે તો પોષણ ટ્રેકર ખોલીશું. પોષણ ટ્રેકર અપડેટ થઈ ગયા બાદ ખાસ યાદ રાખો, ડેટા ચાલુ રાખો, નેટવર્ક આવે એવી જગ્યાએ રહેજો. અને હવે તમારે લાભાર્થીને એટલે કે સગર્ભા માતા, ધાત્રી માતા અને 6 માસથી 3 વર્ષના બાળકોને તમારે THRની એન્ટ્રી કરવી છે. તો કઈ રીતે કરશો? તો સૌપ્રથમ તો તમારે અહીંયા ડેલી ટ્રેકિંગ લખેલું છે એમાં જવાનું છે. ડેલી ટ્રેકિંગમાં જશો એટલે તમારે અહીંયા THRનો ઓપ્શન તમને જોવા મળી રહ્યો છે, તો તમારે એમાં જવાનું છે. THRના ઓપ્શનમાં જશો એટલે તમને આટલા નામ બતાવે છે: પ્રેગ્નન્ટ વુમન, લેક્ટેટિંગ મધર અને 6 માસથી 3ના બાળકો. આટલાનું આપણે THRની એન્ટ્રી કરવાની છે. તો સૌપ્રથમ આપણે પ્રેગ્નન્ટ વુમન ખોલીશું, એને THR આપીશું. હવે અહીંયા તમને 5 સગર્ભા બહેનો જોવા મળે છે. આપણે એ બહેનોની એન્ટ્રી કરવાની છે. હવે ખાસ યાદ રાખજો બહેનો, તમારે સગર્ભા માતા પ્રેગ્નેન્ટ વુમન છે એનું તમારે THR આપવાનું છે. કોઈએ ખાસ યાદ રાખજો, આ SCMમાં ટીક કરવાનું નથી. સગર્ભા માતા માટે કહું છું. સગર્ભા માતાને આપણે SCM બપોરનું ભોજન નથી આપતા, એને આપણે માત્ર શું આપીએ છીએ? THR આપીએ છીએ. તો THR જ ટીક કરવાનું છે. તો આવી રીતે હવે જો અહીંયા દિવસો ખુલે ને ત્યાં તમારે તમે ટીક માર્ક કરશો એટલે અહીંયા 7 દિવસ આવે છે. તમારે અહીંયા 25 સિલેક્ટ કરી લેવાના છે. એવી રીતે 25, પછી પાછું બીજું નામ સિલેક્ટ કરવાનું 25, ત્રીજું નામ સિલેક્ટ કરો 25, એના પછીનું નામ સિલેક્ટ કરો 25. આવી રીતે 25 દિવસનું THR જો આવી રીતે કરવાનું છે તમારે. THR સિલેક્ટ કર્યું પછી 25. આ દરેક લાભાર્થીમાં આવી રીતે THR 25, THR 25 આવી રીતે 5-5નું જો થઈ ગયું ચેક કરી લેવાનું અને પછી સબમિટ આપી દો. જુઓ THR સગર્ભા માતાનું THR દેવાઈ ગયું, 5-5ની એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ આપણે ધાત્રી માતા છે 11, એની એન્ટ્રી કરીએ. આવી રીતે લિસ્ટ ખુલે એટલે નામ સિલેક્ટ કરતું જવાનું, એની નીચે 25, નામ સિલેક્ટ કરતું જવાનું, એની નીચે 25, નામ સિલેક્ટ કરતું જવાનું, એની નીચે 25. આવી રીતે છે દરેક લાભાર્થીને તમારે THRની એન્ટ્રી કરવાની છે. ખાસ કરીને ધાત્રી માતા, સગર્ભા માતા અને 6 માસથી 3 વર્ષના બાળકો છે એનું. આ થઈ ગયું ધાત્રી માતાનું THR. ચાલો બધાના નામની સામે જુઓ, THR ટીક થઈ ગયું, 25 દિવસ સિલેક્ટ થઈ ગયું. તો આવી રીતે ચેક કરી અને સબમિટ આપવાનું. જો સગર્ભા માતા અને ધાત્રી માતા બેને THR અપાઈ ગયું છે. હવે આપણે 6 માસથી 3 વર્ષના બાળકોને THR આપવાનું છે. તો એ ખોલીશું. દરેક બહેનો ખાસ ધ્યાનમાં લે, 6 માસથી 3 વર્ષના બાળકોને THRની એન્ટ્રી કરવાની છે. હવે આ બાળકોમાં કોઈ SCM કરતા
નહીં. 6 માસથી 3 વર્ષના બાળકોને THR એ પણ આખા મહિનામાં એક જ વાર આ એન્ટ્રી કરવાની છે. તો આવી રીતે સિલેક્ટ કરવાનું છે. આ THRની એન્ટ્રી તો આખા મહિના દરમિયાન તમારે એક જ વાર કરવાની હોય છે. તો આવી રીતે દર મહિનાની 1 તારીખે અથવા તો 1 થી 5 તારીખની અંદર તમારે પોષણ ટ્રેકર અપડેટ કરી અને શાંતિથી ડેટા ચાલુ રાખી અને પછી આવી રીતે તમારે THRની એન્ટ્રી કરવાની છે. દરેક નામ ટીક થઈ ગયા બાદ તમારે આવી રીતે છે ચેક કરી લેવાના છે. નામની સામે 25 દિવસ છે, બધામાં ટીક માર્ક થઈ ગયું છે. તો તમારે સબમિટ આપવાનું છે. તો આવી રીતે તમારે જો પ્રેગ્નન્ટ વુમનને THR અપાઈ ગયું, લેક્ટેટિંગ મધરને અપાઈ ગયું, 6 માસથી 3 વર્ષના બાળકોને, તો આ ત્રણને THR અપાઈ ગયું છે. અહીંયા તમને લીલું બતાવે છે. તો આવી રીતે છે તમારે THRની એન્ટ્રી કરવાની છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ પોષણ ટ્રેકરની એન્ટ્રી કરતા હોય ત્યારે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને એપ્લિકેશન અપડેટ કરીને પછી જ એન્ટ્રી કરવાની રહેશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય, એન્ટ્રી કરતા આવડી ગયું હોય તો આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરશો અને અમારા વિડીયોને લાઈક પણ કરજો.